અલુણા વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્રના છેલ્લા 5 દિવસ 3 દિવસ પણ આ વ્રત થાય છે. વ્રત કરનારે નાહી ધોઈ મહાદેવ પાર્વતીનું પૂજન કરવું, તેમની વાર્તા સાંભળવી અને મીઠા વગરનું અલુણું 1 ટાણું જમવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, રાત્રે જમીન ઉપર પથારી કરી અને સૂઈ રહેવું. એકવાર ભગવાન શંકર તપ કરવા નીકળ્યા. પાર્વતી બોલ્યા, નાથ, તમે તપ કરવા જાઓ છો, પણ આ નિર્જન કૈલાસ ઉપર હું એકલી સી રીતે રહીશ? ભગવાન શંકરે કહ્યું, હા દેવી, વાત ખરી છે. જુઓ, હું તમને વરદાન આપું છું કે તમે જ્યારે ઈચ્છો ત્યારે 2 સંતાનો ઉત્પન્ન કરી શકો. તમને જ્યારે એકલું એકલું લાગે ત્યારે મારું સ્મરણ કરી કરજો, એટલે તમને 2 સંતાનો થશે. પાર્વતીએ કહ્યું, એકલવાયું જીવન આકરું લાગ્યું એટલે શિવના વરદાન પ્રમાણે તેમણે પોતાના જમણા અંગના ચંદન લેપમાંથી ગણપતિને, ડાબા અંગમાંથી લેપમાંથી ચોખાને ઉત્પન્ન કર્યા. ચોખા અને ગણપતિ બંને ભાઈ બહેન સાથે રમી આનંદથી રહેવા લાગ્યા. એકવાર ગણપતિ અને ઓખાને બારણામાં મૂકી પાર્વતી સ્નાન કરવા ગયા. અહીં શંકર ભગવાન તપ કરતા હતા. ત્યાં અચાનક નારદજી જઈ ચડ્યા. નારદે કહ્યું, ભગવાન, તમે તો સાવ ભોળા રહ્યા. શંકરે પૂછ્યું, કેમ નારદજી, એવું શું છે? નારદે કહ્યું, પ્રભુ, તમે અહીં તપ કરો છો અને ઘરે પાર્વતીને છોકરા થયા છે. કેટલું વિચિત્ર કહેવાય. આમ કહી વિદાય લઈ નારદજી ચાલ્યા ગયા. નારદનું કહેવું સાંભળીને ભોળાનાથ ગભરાઈ ગયા. તેમને ક્રોધ ચડ્યો અને તેઓ ધુઆ થતા સીધા ઘરે ગયા. માથે જટા, કંઠે સાપ અને હાથમાં ત્રિશૂળ, આવું વિહામણું રૂપ જોઈને ઓખા બીકના મારી પીઠની કોઠીમાં સંતાઈ ગયા. પરંતુ ગણપતિ બોલી ઉઠ્યા, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? બહાર ઊભા રહો, તમે ઘરમાં નહીં આવવા દઉં. આટલું સાંભળતા શંકર ક્રોધે ભરાયા અને ગણપતિને જોરથી લાત મારી. ગણપતિ ડરપોક ન હતા. તેઓ સામે થયા અને એકબીજાથી જાણી અજાણ્યા બાપ દીકરા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ક્ષણ માત્રમાં ક્રોધના અવેશમાં શંકરે ત્રિશૂળ ઉઠાવ્યું અને ગણપતિના માથામાં ફેંકી દીધું. ગણપતિનું માથું ધડથી અલગ થઈ ગયું. દાદાની પીઠે પૃથ્વી પર પડ્યું. ભગવાન સદાશિવ સીધા ઘરમાં ઘૂસી ગયા. શિવને જોઈ પાર્વતી હસતા હસતા સણકામાં બોલ્યા, થોડી વારમાં થોભ્યા હોત તો હું નાહીને આવતી જ હતી. તમારી ટેવ જ વિચિત્ર છે. ગંભીર સાદે શંકર બોલ્યા, હવે શું તમારા હાસ્યમાં છેતરાઈ એમ નથી? ખરેખર તમે તો હિમાલયનું નામ ઉજાળ્યું. શંકરની આવી કટાક્ષ ભરી વાણી સાંભળી પાર્વતી બોલ્યા, આ શું કહો છો? શિવે પાર્વતીને બારણા પાસે લઈ જઈ ગણપતિનો મૃતદેહ બતાવી કહ્યું, જુઓ, આ તમારું પાપનું પરિણામ. ગણપતિનું શબ જોતા પાર્વતીની આંખોમાં આંસુ નીકળી પડ્યા. તેઓ હેબકાઈ રુદન કરવા લાગ્યા અને કરુણાવાણી બોલ્યા, હે નાથ, મારા ગણપતિની આવી દશા કરવાનું કારણ, બીજું કારણ કયું? મારા વિના તમે આ સંતાનો સી રીતે ઉત્પન્ન કર્યા? પાર્વતી, ઉત્તર આપો. શિવે આવેશમાં કહ્યું, તમારી આજ્ઞાથી નાથ, તમે મને વરદાન આપ્યું હતું કે તમને એકલું લાગે ત્યારે 2 સંતાનને ઉત્પન્ન કરી લેજો. પાર્વતીએ કહ્યું, હવે શંકરને પોતાની ભયંકર ભૂલ સમજાઈ. તેઓ ઘણો જ પસ્તાવો કરવા લાગ્યા અને તે જ ક્ષણે ત્યાંથી ચાલી નીકળ્યા. માર્ગમાં તેઓ શાપિત થયેલો એક દાંતાવાળો ગજાસુર હાથીના રૂપમાં સામો મળ્યો. તેમણે ત્રિશૂલમાંથી હાથીનું મસ્તક નોખું કરી લઈ તેઓ દોડ્યા આવ્યા અને ગણપતિના ધડ ઉપર બેસાડી દીધું. ગણપતિજી સજીવન થયા, પરંતુ તેમનું સ્વરૂપ ફરી ગયું. તેમની આકૃતિ કદરૂપી બની ગઈ. તે જોઈ પાર્વતીને સંતોષ ન થયો. તેઓ ઉદાસ બની ગયા.
પાર્વતીને ધીરજ આપી ભગવાને શાંત કર્યા, પણ આવો કદરૂપો પુત્ર પાર્વતીને ગમે સી રીતે? શંકરે કહ્યું, દેવી, ગુણોની આગળ રૂપનું કશું જ મૂલ્ય નથી. હું વરદાન આપું છું કે આખા બ્રહ્માંડમાં ગણપતિનું પૂજન થશે. કોઈ પણ શુભ કાર્યનો આરંભ ગણપતિ વિના નહીં થાય, અને જો કોઈ કરશે તો તેના કાર્યમાં અનેક પ્રકારના વિઘ્નો ઊભા થશે. પાર્વતીએ ગણેશને વહાલથી પોતાના ખોળામાં બેસાડ્યા, પણ ઓખા ક્યાં ગઈ? પાર્વતીએ ઓખા ઓખા કહી સાદ દીધો. આંખ ભરાયેલી પરિસ્થિતિમાં મીઠાથી કોઠીમાં ધ્રુજતી ઊભી થઈ. ઓખાને સંતાઈ ગયેલી જોઈ પાર્વતીને ક્રોધ ચડ્યો. તેઓ બોલ્યા, તું મારો જીવ બચાવવા સંતાઈ ગઈ અને ભાઈને મરાવવા દીધો? હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ગળી જજો અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં જજો. આ શ્રાપ સાંભળીને ઓખા કરગરી પડી. શિવે પાર્વતીને કહ્યું, દેવી, એનો શો અપરાધ? એ બાપડી ડરની મારી સંતાઈ નહીં તો શું કરે? પાર્વતીને પાછળથી પસ્તાવો થયો, પણ સાપ કઈ નિભતા ના જાય. તેઓ બોલ્યા, ઓખા, તું રાક્ષસ કુળમાં જન્મીશ, પણ તારું લગ્ન કોઈ દેવો સાથે મારો મહિમા ચૈત્ર મહિનામાં ગવાશે. જે કોઈ ચૈત્ર મહિનામાં તારું વ્રત કરી આખો મહિનો 5 દિવસ 3 દિવસ અથવા કોઈ એક દિવસ પણ મીઠા વિનાનું અલુણું જમશે, તેને કોઈ જાતનો રોગ નહીં થાય અને તેવું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. જે પછી થોડી વારમાં ઓખા પાર્વતીના શાપને લીધે મીઠાની કોઠીમાં જ ઓગળી ગઈ. તેઓ બીજો જન્મ બ્રાણસુરને ત્યાં થયો. તેણે પાર્વતીના કયા પ્રમાણે અલુણા વ્રત કર્યું. વ્રતના પ્રારંભે તેનું લગ્ન અનિરુદ્ધ સાથે થયું. તમને જો આ મારી વાર્તા સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી ને મળીએ એક નવી વાર્તા સાથે. જય મહાદેવ.